તો પહોંચી તો ગયા છીએ સાળંગપુર અત્યારે તો દર્શન થઈ ગયા હે મસ્ત અને તડકો થોડોક છે વિચાર્યું તું એવું જ થયું મેં કીધું ચાલુ વરસાદે ખાવાની મજા આવી છે તો જેવો વરસાદ મસ્ત ચાલુ થઈ ગયો અહીંયા મેગી બેઠા બેઠા ખાવાની જ આમ નમસ્કાર દર્શકો કેમ છે બધા મજામાં આશા કરું છું બધા મજામાં જ હશો આજે બ્લોગની શરૂઆત સવારના પોરમાં થઈ ગઈ છે અને જો આ શું છે બરફ છે એ કેમાંથી નીકળેલો છે ખબર ફ્રીજમાંથી નીકળેલો આ જામીન ભેગો કરેલો બરફ છે નીતિનભાઈને હે ને ગેરેજ ચાલુ છે તો જવાનું છે ગેરેજ છે તો જાવ નીતિનભાઈ ગેરેજ હવે જાવ તો નાસ્તો તો કરી લીધો અત્યારે અને હવે સાફ કરવાની છે ટાંકી પાણીની જો પાણીની ટાંકી મારી મમ્મી કે સાફ કરો જ્યાં બધું જામી ગયું છે ને લીલ જામી ગઈ છે આ બધું એ સાફ કરવાની છે તો કરવી સાફ ઓલરાઈટ જે 11 વાગવામાં વાર છે જો તમને બતાવી દઉં 11:05 બાકી છે અને અમે થઈ ગયા છીએ રેડી કારણ કે જવું છે આજ શુક્રવાર રજા છે ને તો સાળંગપુર જવું છે નોર્મલી માણસો શનિ રવિમાં વધારે જાય પણ અમે શુક્રવારે જઈએ છીએ આજે રેડી થઈ ગયા છીએ નાઈને જવી સાળંગપુર તો પહોંચી તો ગયા છીએ સાળંગપુર અત્યારે 11:30 થયા જો 11:05 વાગી હતી ને તે ઘરે હતા અડધી કલાકમાં પહોંચી ગયા છે હવે દર્શન કરી લેવી જો શનિ રવિ આવવાની તૈયારી છે પણ આજ શુક્રવારે છે ને એટલે ઓછી ગળદી છે જો નહીંતર અહીંયા ફોટા પાડવામાં વારો ન આવતો હોય તો દર્શન થઈ ગયા છે મસ્ત અને તડકો થોડોક છે પણ આજ વાતાવરણ સારું વાદળ છાયું છે એટલે એટલો બધો તડકો નથી લાગતો તો સાળંગપુર થી તો જઈને આવતા રહ્યા અત્યારે ઘરે અને માહોલ એકદમ થઈ ગયો છે વરસાદી જો વાદળ ઘેરાઈ ગયા છે વરસાદ આવે કે ન આવે કઈ ખબર નથી પણ અત્યારે તૈયારી થઈ ગઈ છે વરસાદી માહોલ માટે મેગી બને છે જો અને આજે એકદમ પહાડો વાળી મેગી બનાવી છે કારણ કે અંદર ટમેટા ડુંગળી ને એવું બધું નાખ્યું છે એટલે વરસાદનું કહું છું તો આ થોડોક વરસાદ ચાલુ થઈ ગયો જો આ છાંટા જો પતરામાં અવાજ આવે ટડાંગ 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 કરશે મોટા છાંટા પડે હવે દેખાય જો હવે દેખાય છે વરસાદ આવ્યો એમ બાકી આપણે મેગી તૈયાર થઈ ગઈ છે મસ્ત પહાડો વાળી મેગી બનાવી છે બટર ને ડુંગળી ટમેટા નાખી વિચાર્યું તું એવું જ થયું મેં કીધું ચાલુ વરસાદે ખાવાની મજા આવી છે તો જેવો વરસાદ મસ્ત ચાલુ થઈ ગયો અહીંયા મેગી બેઠા બેઠા ખાવાની જો આમ જો આ માહોલ વરસાદી અને આ મેગી વાહ ભાઈ વાહ જો One day later. સેકન્ડ ડે અને અત્યારે આવી ગયો છું ઓફિસેથી ઘરે અને જો આજ થોડીક સંધ્યા ખુલી હોય એવું લાગે છે ઓરેન્જ સ્કાય થઈ ગયું છે જો મસ્ત એકદમ અને હું ઘરે આવતો રહ્યો છું અત્યારના રસોઈ થઈ રહી નહીં આમ એન્ડમાં છે થઈ જ ગઈ છે બાકી જો આ મગાવ્યું હતું મેન બ્રેસલેટ જો 37 રૂપિયાનું ખાલી 37 રૂપિયાનું મીશોમાં તે આવી ગયું છે ફોકસ કરું જો મસ્ત ને મેં મગાવ્યું ને એટલે નીતિનભાઈને મગાવ્યું હતું તો એનું મગાવી દેવું હતા કારણ કે થોડી ખુશી વધી ગઈ છે પ્રોફિટ થયું છે એટલે પ્રોફિટ થાય એટલે ખુશી થાય ને એમ બાકી જમવાની તે હજી વાર છે નીતિનભાઈ હવે 8:30 હજી કેટલા વાગ્યા છે બતાવું લાઇટ નથી ક્યાંથી બતાવી ઉભા રહી છું લાઇટ કરી
ભાઈ લાઈટ થઈ જો 7:30 વાગ્યા છે હજી તો, અને નીતિનભાઈ હવે 8:30 જે કલાકની વાર છે એટલે જમવાની વાર છે. વાગી ગયા છે 9:15 સમથિંગ રાત્રે, અને જોવો વરસાદ સિઝનનો પહેલો વરસાદ બોટાદમાં હો એન્ટ્રી થઈ ગઈ છે. છાંટા છાંટા તો આવતા હતા પણ હવે પ્રોપર વરસાદ આવે છે. જો મસ્ત હે ને, એક જ્યાં મહેક આવે છે ભીની માટીની સુગંધ. આ હા હા, જેને ભીની માટીની સુગંધ ગમતી એની કોમેન્ટ કરી નાખો. મસ્ત. મારી ઘડિયાળ પડી ગઈ છે જો હાથને. હું દોડીને ઘરે આવ્યો, મેં કીધું પેલા હે ને બ્લોગ બનાવી લેવી. તો ઓલરાઈટ જી, વરસાદ જેટલો હતો એટલો જ શાંત પડી ગયો છે. જો શાંતિ થઈ ગઈ શેરીમાં એકદમ. પાણી તો થોડુંક થોડુંક થઈ ગયું, સુકાય હોત ગયો રોડ, કારણ કે અત્યારના વાગી જશે કેટલા ખબર, 12 વાગવાની સમથિંગ છે. એકદમ શાંતિ છે, સેજ પવન વાય છે. બાકી જો આમ દૂર સુધી કોઈ ન દેખાય ને આમાંય કોઈ ન દેખાય ભાઈ સાહેબ. અને હવે છે ને આપણે બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી શેરીમાં. બહુ નાનો એવો બ્લોગ છે સાળંગપુર ગયા હતા એનો. તો હવે આ બ્લોગને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને આ ખાવાનું પીવાનું મજા